હવારમાં સોટોડે સાળો થઈ જતો તો મેં કરી લીધી મોરવાળી કળા. બસ ઢેલડીઓ આવશી રહી. અલ્યા ખાવાની સુગંધ ચોથી આવી. ઓહ ધીસ ઇઝ ભાત વઘારેલ. ખાવું હોય તો અવતારો પૈ કહેતા ને કે એકલો ખાય છે. બપોર તીન માં આ મોમાન ઘરે જોવા મળ્યો કે પત્ની વ્રતા પુરુષ. ઠીક તાર બૈરું તારથી હતાઈને ખાય છે. તું મોટો છે તારી લાજ ગાઢે છે ઓઢા. ભણાયા પેલા તો કોદાળો માં પેલું ખાવા નથી દેખાય. હા તે મમ્મી આ તો બધું લગ્ન પહેલાનું એનું પ્લાનિંગ હોય. મેં બાવા ટિલ્લુ બે 3 વર્ષથી છોકરા ઉપાડીને ફરો છો પણ બાટલો ઉપાડીને જમણે આડ્યો તો. એકચ્યુઅલી આપણે સકડાની અંદર ડીઝલ થઈ રહ્યું હતું તો બાટલો ભરીને ડીઝલ મગાવવાનો હતો. એ ઉપર પેલા મને હરખો થવા દે પછી વિડિયો ઉતાર. આવો સબરી જેવો ના હારો લાગુ. હા હવે રેડી યો ખારી સિંગ. લો તાણ ડીઝલ પંપ થી ડીઝલ લેતા આવજો. કુંભકરણ ની જેમ બપોરે ઊંઘ લઈને ઉઠ્યો તો મળી જઈ એક ખુશખબરી. તમારા બધાની અસીમ કૃપાથી આપણા 20,000 નો પરિવાર કમ્પ્લીટ થઈ ગયો છે. યા ઝાડ ઉપર બેઠેલો પક્ષી જેમ ઉડી ગયો. ઝાડા ફટાફટ ઢોરા પાન ખેતરમાં આવો સાલ લેવા. માતાશ્રીની આજ્ઞાનું પાલન કરીને હું આવી જશે ખેતરમાં સાલ લેવા. ફોન મેલો ને હોજનું ખાવા દો તો મારી જેમ પાત્રા ઉપાડવા મોડો. શું પિતાશ્રી તમે પણ નાની વાતમાં હોજ પડીને તૈયાર થઈને આવી જાય ગરબા જોવા. 20K કમ્પ્લીટ થઈ જાય એની ખુશીમાં બધા ફ્રેન્ડોએ કરી લીધું વિક્ટરી પોઝ. થેન્ક યુ માય ઓલ ફોલોવર. જીવનમાં બધું ઓકે હોય જરૂરી નથી. પાવલી લઈને હું તો પાવાગઢ જઈ હતી. જો તો પાવાગઢ વાળી મને દર્શન દે નહીં તમારી પાવલી પાસી દે. ઇતિયા પાવલી હાથું રે તું માતાજી અંગત આટલી મોટી ડીલ કરે. માતાજીની આરતી થઈ રહી ને હવે હું વાડી જોઈને ઉભો તો પ્રસાદીની બધાને ડીશ ભરી આલીને મારો વારો આવ્યો તો આખો નિયમ બદલાઈ ગયો. એમ કોઈ હોતું હશે પણ કહેવાય છે ને કે જેના કિસ્મતમાં જેટલું હોય એટલું જ મળે છે. આવી ભૂખવાડો મને ચોયથી ભટકણી. આ ગરબાનું શું નામ કોમેન્ટમાં કહી દો. રમવાનું તો એટલું ચડ્યું કે હાથમાં બત્તી છે અને ભાર નથી લાગતો. ટાબર પ્રજા ગરબા લવર.